લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનના પાણી ભરવાના માટલા સમગ્ર ગુજરાતમાં વખણાય છે. થાનના પાણી ભરવાના માટલાની માંગ ગરમીની સિઝનમાં ખૂબ વધુ રહે છે. આ વિસ્તારમાં 150 થી 200 જેટલા પાણીના માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ચાલે છે. ગુજરાતના અનેક જિલ્લાઓ તાલુકાઓમાંથી થાનમાં પાણી માટે માટલા લેવા લોકો આવે છે. દેશી માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્તી ખૂબ જ વધે છે. પાણી ભરવાના માટેના માટલા બનાવવા તેમજ તેના પર વિવિધ ડિઝાઇન કરી લોકો રોજગારી મેળવી રહ્યા છે અને મહિલાઓને પણ આર્થિક સહયોગ મળે છે. દેશી માટલાનું પાણી ખૂબ જ મીઠા સ્વરૂપ હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 8 લીટર, 10 લીટર, 15 લીટર, 20 લીટરના માટલા બનાવવામાં આવે છે. માટલાની કિંમત 80 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની કિંમત હોય છે. માટલા ઉપર અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. સ્થાનિક મહિલાઓને રોજગારી ઘર આંગણે મળી રહી છે. હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકોને પાણી પીવા માટે ઠંડુ પાણી પીવા માટલાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે ગુજરાતના જગવિખ્યાત પાણીના માટલા બનાવતું શહેર એટલે સુરેન્દ્રનગરનું થાન શહેર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનના પાણીના માટલા ખૂબ જગ પ્રખ્યાત છે. ત્યારે રંગબેરંગી પાણીના માટલા ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. જ્યારે મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના અનેક જિલ્લામાં અને તાલુકામાં મોકલવામાં આવે છે. માટીમાંથી બનાવવામાં આવતું પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છે અને મહિલાઓ પાણીના માટલાનું નિર્માણ કાર્ય કરી પોતાના પગભર ઊભા રહેવા માટે પાણીનું માટલું મહિલાઓને પગભર બનાવે છે. માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશપૂર્વક હોય છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. જ્યારે માટીના માટલાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને તંદુરસ્ત શરીર રહે છે. માટલાના પાણીની મીઠાશ અનેરો હોય છે. હાલના સમયમાં માટીના માટલાનું પાણી ઠંડક પૂરી પાડતું હોય છે. ક્યારેક ઉનાળાની સિઝનમાં સુરેન્દ્રનગરના થાનમાં પાણીના માટલાની માંગ રહેલી છે. ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાંથી માટલું ખરીદી કરવા લોકો દૂર દૂર સુધી થાનમાં આ માટીના બનાવવામાં આવેલા રંગબેરંગી માટલા ખરીદી કરી અને ઉનાળામાં શરીરમાં ઠંડક પૂરી પાડે છે. માટીમાંથી બનાવવામાં આવેલું રંગબેરંગી માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડતું તેમજ સ્ત્રી શક્તિ સશક્તિકરણને બળ પૂરું પાડતું આ માટીમાંથી બનાવવામાં આવેલું પાણીનું માટલું છે. માટીમાંથી બનાવવામાં આવેલું પાણીનું માટલું લોકોને શરીરમાં ઠંડક પૂરી પાડે છે, પાણીને સ્વાદિષ્ટ બનાવે છે. માટે હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે. શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ માટલું હજુ પણ હાલના યુગમાં ફ્રીજ તેમજ પાણીના ઠંડા કુલર સામે ટકી રહ્યું છે અને લોકોના ઘરમાં માટીમાંથી બનાવેલા માટલા શોભા વધારી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અહીંયા અમે માટલા બનાવી છે. અલગ અલગ સાઇઝ આવે, નાની મોટી બધી. 10 નંબર, 11 નંબર, 12, 13 નંબર, 15 નંબર, 16 નંબર, બધાનો ભાવ અલગ અલગ હોય. 12 રૂપિયા, 13 રૂપિયા, 14 રૂપિયા, 15 રૂપિયા. અમે 200 નંગ બનાવું છું. મારું નામ હરદીપભાઈ. હું અહીંયા બાલાજીમાં 3 વર્ષથી કામ કરું છું. પેઇન્ટિંગ અહીંયા આવીને શીખી અને આ રોજના કંઈક 50-60 એ રીતના કામ થઈ જાય છે અને એક માટલાના અમને 12 રૂપિયા ચૂકવે. બધાના સેમ ભાવે જ ચૂકવે. રોજના અમે 50-60 નંગ કરી દેવી. એ તે 12 રૂપિયા લેકે હિસાબ થાય हमारो. राकेश पंडित गोदरा से आता हूँ मटला लेने के लिए. इधर से लेकर जाता हूँ 13 नंबर, 11 नंबर, 8 नंबर, 6 नंबर. लाल मटला आवे છે, મસ્ત ઠંડા થાય છે પાણી. 20 વર્ષ આવીએ છીએ આપણે. ખાસિયત શું છે, ચીકણી માટી આવે એટલે વધારે ઠંડુ થાય છે. હોય 200-250 વેચાય છે. 13 નંબર આવે, 11 નંબર આવે, 8 નંબર આવે, 10 નંબર भी આવે, 6 નંબર भी આવે. सीजन में આપણે 4 से 5 વખત આવીએ. મારું નામ સોલંકી હેતલ છે. મને પેઇન્ટિંગમાં રુચિ છે. હું અહીંયા બાલાજી સિરામિકમાં કામ કરું છું અને 500-600 રૂપિયાનું કામ થઈ જાય. મતલબ આખા દિવસમાં 50-60 માટલા હું કરી નાખું છું. અલગ અલગ ડિઝાઇનના માટલા બને છે અને મને અહીંયા ગામમાં રહેવાથી સારો એવો ઉદ્યોગ મળી જાય છે. મારું નામ અમિત પ્રજાપતિ છે. પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું. થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી 15-20 વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે. હજી ઓછામાં ઓછા 150 થી 200 યુનિટો માટલાના ચાલુ છે, કાર્યરત છે અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય. અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે 50% જે સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય, એમ 50% રોજગાર આમાં મહિલાઓને મળે છે
અને જેવી રીતે એજ્યુકેટેડ અને જે કોર્સ કરેલા બ્યુટી પાર્લરને આવા જેવા તેવા જે પ્રકારના જે મહિલાઓને રોજગાર મળતી હોય છે એવી જ રીતે અહીંયા પેન્ટિંગ કામમાં મહિલાઓ ને રોજગાર મળતું હોય છે. જે બ્યુટી પાર્લરમાં જે રોજગાર મળતું હોય એના કરતાં પણ વધારે રોજગારી આમાં બહેનોને મળતી હોય છે. સાથે સાથે બાળકો હરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકોને ફ્રીજનું પાણી ન પીવે, શરદી ઉધરસ કે કોઈ બીજી બીમારી ન આવે ફ્રીજના પાણીથી. તો અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવા અવનવા કાર્ટૂન નેટવર્કવાળા માટલા, અલગ અલગ ડિઝાઇનના માટલા આવવાથી બાળકોને પણ માટલાનું પાણી પીવામાં રુચિ જાગી છે. મારું નામ મુકેશ પ્રજાપતિ છે. અમે આ છેલ્લા 8-10 વર્ષથી માટલાનો ધંધો કરી છીએ. અમે જે આ નેચરલ માટી આવે છે એનો જ માટીનો ઉપયોગ કરીએ છીએ. માટલા નેચરલ હોય છે એકદમ, અને અમારી પાસે 8 લીટરથી 10 લીટર, 12 લીટર, 15 લીટર, 20 લીટર એવા માટલા અમે બનાવીએ છીએ. અને અમારા માટલા રીએ ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાં વધારે જતા હોય છે. અને આ માટલા અમે 8-10 વર્ષથી બનાવીએ છીએ. તો આ માટલા ગરમીના મોસમમાં અમારે પાણી ઠંડુ થવા માટે એકદમ સારી છે. નેચરલ માટીનો ઉપયોગ કરી છે એમ બધાય. એટલે અંદાજિત આજુબાજુમાં 80થી 90 જેવી ફેક્ટરીઓ છે જે આ માટલાનું ઉત્પાદન કરે છે. અને એ માટલાથી અમારી રોજીરોટી એકદમ ચાલુ હોય છે. આ માટલાની કિંમત અંદાજે 80 રૂપિયાથી 120, 130, 140 એવી માટલાની કિંમત હોય છે. જેવું લીટર ઉપરથી માટલું એવી માટલાની અમારી કિંમત હોય છે. અને આ માટી એકદમ નેચરલ માટીમાંથી બનાવવામાં આવે છે, જેનું કોઈ એમાં મિશ્રણ કરવામાં આવતું નથી. એકદમ શુદ્ધ દેશી માટી એનો જ ઉપયોગ કરી છે. આમાં બનાવવામાં સમય તો માનો કે આજે જે માટલું બન્યું છે તો એને બીજે દિવસે ફિનિશ થાય છે. ફિનિશ થતાં 2-3 દિવસ બહાર સુકાવવામાં આવે છે. સુકાવવામાં આવે પછી 2 દિવસ ભઠ્ઠી લોડિંગમાં, પછી 5મે 6ઠ્ઠા દિવસે માટલું પાકીને બહાર નીકળે છે.